માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો આજનો બ્લોગ વિડીયો આપણે સવારે ચાલુ કરી દીધો હતો અને આજનો આપણે કોઈ વિચાર નથી કે બ્લોગમાં શું કરવાનું છે। આપણે જેવો ટાઈમ હશે એવો બ્લોગ બનાવીશું। તો જોઈએ હવે આપણે આગળ જોઈએ કે ક્યાં જઈએ છીએ। તો પછી આપણે આવી ગયા હતા પાછળ ને પાછળ અહીં ઈંટના રોડા આવે છે તેનો ઢગલો પડે છે ને આ બાજુ સોસાયટીનો લાઈન ચાલે છે। હવે આપણે ઈંટના ઢગલા ઉપર ચડી જઈએ અને ત્યાંથી તમને એક મસ્ત શૂટ બતાવું। જોવા પાછળ ખેતર છે અને ત્યાંથી સનસેટ બહુ મસ્ત દેખાઈ રહ્યો છે। યુટ્યુબ આ બાજુ જુઓ સોસાયટી જેવી હાલત થઈ જાય છે। આ બાજુ ઈંટો છે ને હાલત એકદમ ખરાબ છે હાલ, જેમ કે સોસાયટીનું કામ ચાલુ એટલે કામ પટી જાય ને એટલે આપણે સોસાયટી મસ્ત બની જાય। અને આ બાજુ આપણે બધા સિંગલ મકાન, આ ખાલી એક જ મકાન 2 માળનું બનાવ્યું, ખબર નહીં એનું હશે કોઈ કારણ। તો આવા જ ભાઈ આપણે આવ્યા તો અહીં કપચીનો નાનો ઢગલો પડ્યો। આજે તમને નાની ઉરડી દેખાય છે તે છે બોરની અને આ બાદ છે કાચિંડો પથ્થર ઉપર કેવો ચીપકી રહ્યો છે એક જ જગ્યાએ। તો હવે આપણે જોઈએ બીજું શું શું છે। આ બાજુ છે આપણે 41 થી 50ની લાઈન, સામે છે 51 થી 60ની અને પાછળ છે 61 થી 70ની। આ છે મારો ભાઈબંધ સ્નેહ। તો આપણે આગળ હેડ્યા જઈએ। જો આ હજી કામકાજ ચાલુ બધું, નકર સોસાયટીનું હારી બનાવીએ। હું તમને થોડું અંદર જઈને બતાવું કે કેવું હોય બધું। આ જો બધા 3 રૂમે, આપણી બાજુ જે અમે રહીએ એમાં ફક્ત 2 રૂમ જ છે, 3 રૂમે ને આ બાદ છે બધું જો આમ એકદમ પીસવાળું ઘર છે બધું, ટ્રાફિકવાળું। અમારી જેમ થોડી પાછળ જગ્યા નથી હોય તો એક્ઝેક્ટ ચોકડી છે એટલું જ છે। જુઓ તમે, વધારે જગ્યા જ નહીં, ચોકડી હોય ને તેટલી જ જગ્યા છે। તો હવે આપણે બહાર નીકળી જઈએ અને હવે આપણે જઈએ ઘર તરફ, એટલે આપણે આગળની લાઈનમાં જતા રહીએ। હવે જોઈએ આગળ લાઈનમાં બતાવે શું કરી રહ્યા છે। સાંજનો સમય છે, દાડો આથમી રહ્યો છે। બહુ મજા આવે અમારી સોસાયટીમાં બધું વાતાવરણ જોવાની। વળી આપણે એકવાર પાછળ આવીએ તો થોડો પાછળ ઓટો મારતા આવીએ જેવું હોય બધું। તમે એકવાર આવો તો પછી તમને આગળ જવાનું મન જ નહીં થતું, આમ બધું પાછળ વાતાવરણ સારું હોય। આ જો કાચિંડો હજી હોય ને અહીં નહીં છે, એમને ચીપકી રહે છે, હજી ત્યાંથી ગયો જ નહીં। ચાલો હવે આપણે જઈએ આગળની તરફ। હેડા તને તમને બતાવી દઉં કે આ છે અમારી પાછળની લાઈન। આ જે શેરવાળું ઘર છે એ અમારું ઘર તમને દેખાશે, પાછળનો વ્યૂ છે રહ્યો। અને આ બાદ તો તમને ખેતર છે, તમને આગળના એક વિડીયો પણ બતાવેલું છે। તો હવે આપણે આગળની તરફ જઈએ। આ સોસાયટીમાં પથ્થર, માટી, ટાઇલ્સ ને બધું પડ્યું, સિમેન્ટ ને બધું। આ સામેથી આવે છે સ્નેહનો ભાઈ નક્ષ। તો આગળ આપણે આવી ગયા। હવે સાંજનો સમય થઈ ગયો તો કૂતરા હજી સુધી ઊંઘ્યા છે। સામેથી આવી રહી છે યશ્વી અને આ બાજુ અમારા સોસાયટીના પૂર્વી માસી કચરો કાઢી રહ્યા છે। હવે આપણે તેમની કારમાં પણ ઓટો મારતા આવીએ। અહીં તો કોઈ દેખાતું નહીં, પાછળ લગભગ તેમની છોકરી નિયતિ દેખાઈ રહી છે, એટલે પાછળ જઈએ આપણે। આ જુઓ તે મોટું સંતાડે છે।
પાણી આપજે. જો આ છે મંદિર તેમનું. આપણે ફરીથી પાછળ આવી ગયા અને ફરીથી આપણે સોસાયટીની ગેટની બહાર આવી ગયા. તો જીસીબી પડી છે બાજુમાં અને પેલા બધા અમારી રોનક ને અવધ બંને બેઠા છે ત્યાં. તો આપણે ત્યાં પણ જઈએ ને વાતો નહીં જમાવટ બોલાવીએ. સાહેબે કીધું રમવાનું તો તમે બેઠા હોય. તો પછી આપણે રાતે રમતા હતા સંતા કુકડી. તેમાં પકાઈ લીધું હતું અને વિનનો દાવ આવે છે. વિનનો દાવ આવ્યો અને હું અને અવધ પકડાઈ ગયા હતા. એટલે હવે બીજા બધાને ગોતવા જાય છે. જોઈએ હવે તે બધાને ગોતી શકે છે કે નહીં. આ વિનને દાવ લેતા બહુ જોર આવે છે. દાવ ન લેવો પડે તે માટે તે ગમે તે બાના બનાવતો હોય છે. પણ આજ તો તેને દાવ લેવો જ પડશે કારણ કે તેની પાસે કોઈ બનવું નથી હાલ. એવા બધા ઘર ચેક કરો તો કયા ઘરમાં કોણ છે. એમાંથી ચિરાગે ડોકચું માર્યું એટલે એને શક થઈ ગયો. ત્યારબાદ સંતા કુકડી રમી લીધી ને હવે આપણે જઈએ ઘર તરફ. સાંજનો સમય થઈ ગયો. દાડો પણ હાથમી ગયો છે. વચ્ચે આમાં સોસાયટીના બધાના જે સભ્યો રહે છે તેમના નામ અહીં. અમારું નામ અહીં તમે જોઈ શકો છો. 29 નંબરમાં ઠાકુર વિજયકુમાર છે. ત્યાં અમારું ઘરનું મારા પપ્પાનું નામ છે. ત્યાં અહીં વ્હાઈટ સ્કોર્પિયો પડી છે. આ જોવામાં મમ્મી ને પૂરી માસી 2 જણા હજુ બેઠા છે. બંને ફોનમાં કંઈક જોઈએ છે. હવે જોઈએ તે ફોનમાં શું જોઈ રહ્યા છે. બે ટેપર નો આપણે રાતે મમ્મી કીધું 2 ટેપર નો. તો મિત્રો અમારા ઘરમાં ઉતાઈ બહુ આવી છે એટલે મારા પપ્પા ઉતાઈની જે દવા બનાવે તે કે બનાવે છે દવા. આમાં પાણી લઈ રહ્યું છે. આ સ્પ્રે છે તેમના હાથમાં છે ઉતાઈની દવા. બધી ના બનાય થોડી પપ્પાને આપણે થોડી આમાં થોડી અલગ કાઢીને પછી બધા ગણો. પણ અમને નહીં ભાવતી ગળી. અમને નહીં ભાવતી. જો હવે તે બોટલની અંદર પાણી હ તેમાં ઉતારીની દવા નાખી દીધી. પણ કોણું નાનું પડે અને ઢોકણ બરાબર ખુલતું નહીં. મારા પપ્પા ટ્રાય કરી રહ્યા કોણું મોટું પાવાની પણ ઘરમાં વાંચે એવી આવે છે ને આમ ગદ મારા આખું કરે એટલે રૂમાલ રાખીને બેઠા એ. અને તેની દવા તો પાસે આવે તેની સ્મેલ પણ ન લેવાય. હવે ફાઇનલી અંદર દવા જઈ છે. અરે દવા તો નાખતા રહેશે. આપણે જઈએ હવે પાછળ. તો મિત્રો અમારા સોસાયટીના જે બિલ્ડરમેન છે પાણી ચાલુ કરવાવાળા તે આજે નથી આવે એટલે મારા પપ્પા ઉપર ફોન આવ્યો હતો કે તમે જઈને સોસાયટીનો બોર ચાલુ કરી દેજો. એટલે અમે હાલ હવે બોર ચાલુ કરવા આવ્યા છીએ. મારા પપ્પા સામે જાય. મારા પપ્પા થોડું અંધારું છે ને કપડાં પણ થોડા બ્લેક જેવા પહેર્યા છે એટલે નહીં દેખાય. અહીં દિવસનો નજારો રાતનો નજારો કેટલો ફરક છે. અમે અહીં ચાવી ગોતવા જઈએ છીએ. તે સિક્રેટ પેક મૂકે છે. જો ઉપર જવાનો રસ્તો. અહીં 3 રૂમ છે. આ પાછળની લાઈનમાં પહેલો રૂમ, આ બીજો રૂમ ને પાછળ ત્રીજો રૂમ છે. અહીં ઈંટો આવીને મૂકેલ છે. આ ઘરમાં બધી ટાઇલ્સો પડી છે જોઈ લો. અમારા પપ્પાને ચાવી જડી નથી એટલે તે અમારા સોસાયટી બિલ્ડર મનુભાઈને ફોન કરી રહ્યા છે.
પછી રાતે આપણે દુકાને આવ્યા હતા પેપ્સી લેવા. આ દુકાન તમને જોવો તેટલી નાની દુકાન છે, પણ અંદર બધી વસ્તુ રાખે છે, A to Z વસ્તુ. આ દુકાન સારી છે. તમે પણ એકવાર જ્યારે આમાં સોસાયટીમાં આવો ત્યારે દુકાનથી જ લેજો બધી વસ્તુ. અને જો અમે વચ્ચે હવે પેપ્સી પર લઈ લીધી છે, અને પેપ્સી લઈને આપણે જઈએ હવે ઘર તરફ. વચ્ચે પાસ મળી રહ્યો તે પેપ્સી માગે છે, પણ એને કઈ રીતે આલવી. આ ફરીથી યશવી આવી ગઈ આજે. મારી નહીં તને જો આલુ. આ પેપ્સી જેમાં બૂન છે નિયતિ તેને મંગાવી તે પાર્ટી આપી આમાં બધાને પેપ્સીની. હાલ તારે તપી હાલ જ મેલું ક્યાં જઈને રોયા નિયતિ નાલ દે લે નિયતિ નાલ દે લે તો તારા હગ્ગા છે તને આપે એ મારી ચાલ આ રે દેખો તું બધું બોલીને તને અહીંયા ઘેર ખાટલામાં બેઠા ભજન ને. તો મિત્રો અમારો આજનો બ્લોગ વિડીયો એ પૂરો થાય છે. તમને અમારો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી અને હસતા રહેજો અને ખુશ રહેજો.